તો હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? અને મજામાં જઈશો. અને આજે આપણે એક નાનકડો એવો તમને બ્લોગ બનાવીને બતાવવાનો છે, જેમાં આપણે વાડીમાં કપા અને એવું બધું આપણે ઉગી ગયો છે કપા, તો તમને આપણે બતાવવાની છે. જે આપણે આ વાડીનું આપણું લોકેશન છે, જુઓ તમે. અને આ આપણી નાની એવી પાડી છે, અને આગળ આપણું મિની ટ્રેક્ટર પડ્યું છે. અને આપણી વાડીમાં કપા ને એવું બધું અત્યારે હાલ કપા આપણે રોપેલો છે. અને આપણી વાડીમાં નાળિયેરી અને આ છે આપણું ખારેકનું ઝાડ, જેમાં તમને ખારેક આપણે ઊંચી વિડીયોમાં બતાવવાની છે. જુઓ તમે, આ રીતની ખારેક આવે છે. તો વિડીયોને આપણી વાડીમાં કેળ પણ છે, જુઓ. આજે હાલો તમને લોકોનું હું બતાવું, જે આપણી કેળ તમને બતાવવાની છે મિત્રો. તો જુઓ, આ રીતનું ટ્રેક્ટર છે આપણું મિની. ભાઈ, વરસાદ ન આવે એના માટે આપણે ઉપર ઢાંકી દીધેલું છે. અને જે આઈસર છે. અને વાડીમાં આપણે ઘણી જગ્યાએ તમને આજે આપણું એક મહેંદીનું ઝાડ છે, જે તમને બતાવવાનું છે. જુઓ, આ આપણી મહેંદીનું ઝાડ છે ભાઈ, જુઓ. ને આપણી વાડીનું લોકેશન, અને આપણે કપા કેટલો ઉગી ગયો તે પણ તમને બતાવવાનો છે. તો વિડીયોમાં બને રહેજો, આગળ તમને દેખાય. તો જુઓ, આજે આપણે કપાસ વાવેલો છે, તે તમને બતાવવાનો છે. જુઓ, વિડીયોમાં દેખાય છે તમને. આ કપાસ છે આપણી વાડીમાં, બસ. અને આ આપણી વાડીનું લોકેશન એક્ઝેક્ટ જુઓ. આ બધી ખારેકના ખલેલાને એવું આવી ગયેલું છે ભાઈ. ને આ આપણી પાડી છે. અને આપણું આ જૂનું બધા બોલે તો બધા બોક્સર આપણી ગાડી છે ભાઈ. બસ આપણી આ વાડીનું લોકેશન જુઓ, તમને હું બતાવું. જુઓ પાછું આ બધું આપણી વાડીનું લોકેશન જુઓ મિત્રો. ને તમને વિડીયો ગમે તો અમારી ચેનલના લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા નવા બ્લોગ જોવા માટે જય માતાજી મિત્રો. આપણે આપણી વાડીએ અત્યારે આપણે પોપિયા જે થોડાક આવી ગયા છે, ને એક પોપિયું આપણું પાકી ગયું છે. તો તમને મિત્રોને બધાને બતાવવાનું છે. તો આ રીતના આપણી વાડીએ પોપિયા છે. અત્યારે ચોમાસાનો આપણે વાડીમાં ગારો છે, અને આ કપાસ આપણે વાવી દીધો છે. તો આજે આપણે આ પોપિયાને આપણે પાકી ગયું છે, એટલે આપણે તોડવાનું છે. તો તમે લોકો બને રહેજો વિડીયોમાં. અને બસ તમને આપણી વાડીનો એક નાનકડો એવો બ્લોગ બતાવવાનો છે, જે તમને આપણે આજમાં વિડીયોમાં બનાવી દો, એટલે તમને જોવા મળશે આપણો બ્લોગ. અને આપણી વાડીએ કેટલી વસ્તુઓ છે એ તમને બતાવવાની છે ભાઈ. તો આપણે અત્યારે આવી ગયા છીએ આપણે પોપિયાને તોડવા. અને તો તમને બતાવી દો, આ રીતનું પોપિયો પાકી ગયો છે ભાઈ. જો દેખાય તમને? આ બસ આપણે પોપિયાને અત્યારે આપણે તોડી લઈએ. અને આજે આપણે ફૂલ પાકી ગયો છે ભાઈ. એટલે આપણે તો તમને બતાવીએ, આપણે રીંગો છે વાડીએ, પોપિયો પાકી ગયો. અને રીંગણા છે. તો આપણી વાડીએ બસતી બધું વસ્તુ છે ભાઈ. પોપિયું ને તો તમે ભીંડો છે, તો દેખાય તમને. એટલે તમને નાનો એવો બ્લોગ બનાવ્યો છે ભાઈ. તો જે કોઈને બ્લોગ ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો શેર કરતા રહીએ. તો જય માતાજી બધા મિત્રોને. ને હાલો પોપિયો ખાવાનો છે આપણે. હા.